વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે કચ્છ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. અનિષ્ટ તત્વો પર વિજય અને કાયદાનું શાસન જળવાઈ રહે તે ઉદ્દેશ્ય સાથે પોલીસે આ વિધિ કરી હતી. પશ્ચિમ કચ્છના મુખ્ય મથક ભુજ હેડક્વાર્ટર ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમ જિલ્લાના એસપી વિકાસ સુંડાએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરી પોલીસના શસ્ત્રોનું પૂજન કર્યું હતું. અધિકારીઓ અને પોલીસ કર્મીઓએ આ શસ્ત્ર પૂજનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પર્વ નિમિત્તે પોલીસ દળમાં ઉપયોગમાં લેવાતા રાઇફલ, પિસ્તોલ જેવા વિવિધ શસ્ત્રોની સાફ સફાઈ કરીને કંકુ તિલક લગાવી પૂજા કરવામાં આવી હતી. એસપી વિકાસ સુંડા આ અવસરે સૌને વિજયાદશમીની શુભકામના પાઠવી હતી અને જિલ્લામાં શાંતિ તથા કાયદો વ્યવસ્થા જાળવવાની પોલીસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ અંગે પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંડાએ मीडिया समक्ष જણાવ્યું હતું કે सबसे पहले तो सभी कच्छ के निवासियों को दशहरे पर्व की बहुत बहुत शुभकामनाएं। और दशहरा पर्व की जो मेन परंपरा है उसको निभाते हुए पश्चिम कच्छ पुलिस के सभी पुलिस स्टेशंस में शस्त्र पूजन का आयोजन किया गया है और पुलिस हेडक्वार्टर के तहत भुज में भी शस्त्र और अश्व का पूजन अभी संपन्न हुआ है। इसका औचित्य यही है कि हमारे शस्त्रों का हम सदुपयोग करें और प्रजा की सुरक्षा के लिए उनका भरपूर उपयोग करें। हाल ही में जिस तरह से नवरात्रि में आप सभी का सहकार पुलिस विभाग को प्राप्त हुआ उसके लिए भी मैं बहुत बहुत आपका आभार व्यक्त करता हूं और आशा करता हूं कि इसी तरह आप भविष्य के आयोजनों में भी पुलिस को नियत समय पर सही सूचनाएं प्रदान करके हमारा सहयोग करते रहेंगे। नमस्ते।